સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતેન કુમાર અને આનંદીબેન ત્રિપાઠીજીને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પણ હવે આ ફિલ્મને એક સપ્તાહ માટે પોસ્ટપોન કરી દેવામાં આવી છે। હવે આપ સૌને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ 5 સપ્ટેમ્બરની જગ્યાએ 12મી સપ્ટેમ્બરે આપ સૌને આ ફિલ્મ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થતી જોવા મળશે અને આ ફિલ્મને એક અઠવાડિયા માટે પોસ્ટપોન કરવા માટેનું મુખ્ય કારણ છે હિતેન કુમારજીની બે ગુજરાતી ફિલ્મો, જેમાં તેમની વર્સ્ટ લેવલ 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને વર્સ્ટ લેવલ 2 ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે। અને બીજું કારણ 5 સપ્ટેમ્બર 2025ના રોજ હિતેન કુમારજીની એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ નાનખટાઈ ફિલ્મ પણ રિલીઝ થવાની છે। એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ હિતેન કુમારજીની બે ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં ચાલી રહી હશે, જેમાં એક તરફ વર્સ્ટ લેવલ 2 બીજી નાનખટાઈ ફિલ્મ હશે। આ બે ફિલ્મોના કારણે મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મના શો કાઉન્ટમાં ફરક પડતો હતો, તે કારણથી આ ફિલ્મને હવે 12 સપ્ટેમ્બર 2025ના રોજથી ગુજરાતના મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે। તો આપ સૌ સુપરસ્ટાર હિતેન કુમાર અને આનંદીબેન ત્રિપાઠીજીની આ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો, અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।